નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. વડોદરાની 51 વર્ષીય મહિલાના રોકેટ ગતિએ સૂર્ય નમસ્કાર કર્યો. યુવાનોએ શરમાવે તે પ્રકારના યોગમાં નિપુણ. માત્ર 26 મિનિટમાં 216 વાર સૂર્ય નમસ્કાર. રેકોર્ડ માટે નામાંકન ભરશે. તો બીજી બાજુ સીમા યોગ ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો નવો કીર્તિમાન. તો બીજી તરફ થરાદ તાલુકાના વડગામડા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાત્રિ સભા લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. તો બીજી બાજુ વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત દર વર્ષે જેઠે માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે. વટ સાવિત્રી પૂર્ણિમાના વ્રત પરિણીત મહિલાઓ રાખે છે, જેથી તેમનું લગ્ન જીવન અખંડ રહે, પતિને લાંબુ આયુષ્ય મળે અને તેમનું દાંપત્ય જીવન સુખી રહે. બીજી જગ્યાએ 5 લોકોનો પરિવાર આગની ચપેટમાં આવ્યો. સુરતમાં ચાર્જિંગમાં મૂકેલી ઈ બાઇકમાં બ્લાસ્ટ થયો અને ગેસનો બાટલો પણ ફાટી ગયો. 18 વર્ષની યુવતીનું ભટડું થયું. વડોદરામાં 4 દુકાન ભડકે બળી. હવે જોઈએ સમાચારો વિગતવાર. 21 જૂનનો દિવસ સમગ્ર વિશ્વમાં યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ વિશેષ દિવસ પર એક વ્યક્તિ વિશેષ આજે આપણે જાણીશું, જેણે 51 વર્ષની ઉંમરે પણ યોગને પોતાના જીવનનું અવિભાજ્ય અંગ બનાવી દીધું છે. છેલ્લા 9 વર્ષથી યોગ સાથે જોડાયેલી છે આ મહિલા ફક્ત 26 મિનિટમાં 216 સૂર્ય નમસ્કાર કરે છે. આ રૂટીન તે ફક્ત એક દિવસ માટે અનુસરે છે એવું નથી, પરંતુ દરરોજ પોતાની સવારની શરૂઆત તે આ રૂટીનથી જ કરે છે. તો કોણ છે આ મહિલા, ક્યાંની છે અને ક્યાં રહે છે, તથા યોગ માટેની આ પ્રેરણા તેને ક્યાંથી મળી તે જાણીએ. આજના દિવસને લઈને ગુજરાતના વડોદરા શહેરમાં રહેતા શ્વેતાબહેન પરીખના ઘરે પહોંચ્યો. તેમની સાથે યોગ અંગે ખાસ વાતચીત પણ કરી. આ વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું કે હું નિયમિત છેલ્લા 9 વર્ષથી યોગા અભ્યાસ કરું છું અને વહેલી સવારે 3:30 વાગ્યે ઉઠીને સૂર્ય નમસ્કાર સાથે વિવિધ પ્રકારના આસનો, ધ્યાન, પ્રાણાયામ અને મંત્ર સાધનાની પ્રેક્ટિસ નિયમિત કરું છું, જેના કારણે ખૂબ જ સ્વસ્થ અને તંદુરસ્ત છું. આજે મારી ઉંમર 51 વર્ષની છે. વાતચીતને આગળ વધારતા તેઓએ જણાવ્યું, આજના વિશ્વ યોગ દિવસ નિમિત્તે તમામને અપીલ કરી છે કે યોગ કરીને તંદુરસ્ત અને સ્વસ્થ રહો અને નિરોગી રહો. યોગ અત્યારે ઘણા બધા જ રોગોમાં ખૂબ જ ફાયદાકારક છે, જેમાં ઓબેસિટી, ડાયાબિટીસ, થાઇરોઇડ અને નાના બાળકોને તો પણ અત્યારે બીમારીઓ આવતી જતી હોય છે. સાથે બેઠાડા જીવનના કારણે ખાસ યુવાનોને પણ હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે ઘરે જાતે જ અથવા તો કોઈક શિક્ષકના માર્ગદર્શન હેઠળ તમે યોગા અભ્યાસ કરીને તમારા તન મનને સ્વસ્થ રાખી શકો છો. યોગ તમારા માનસિક રોગોને દૂર કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. વધુમાં તેમણે કહ્યું હતું કે વહેલી સવારે 3:30 વાગે ઉઠી જાઉં છું અને માત્ર સાધના સાથે પ્રાણાયામ કરી હું સૂર્ય નમસ્કાર કરું છું. પહેલાં હું 108 સૂર્ય નમસ્કાર કરી 18 થી 20 મિનિટમાં કરતી હતી. હાલ 216 સૂર્ય નમસ્કાર નિયમિત રીતે કરું છું. 365 દિવસ કરી રહી છું. તે 26 થી 28 મિનિટમાં આંકડા સુધી પહોંચી જાઉં છું. આ એટલા માટે શક્ય છે કે મારા રૂટીન જીવનનો એક ભાગ બની ગયો છે, એટલે હું સ્વસ્થ છું. તો તમે પણ પોતાના જીવનમાં યોગને મહત્વ આપો, પોતાના જીવનને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવો, તેવી અપીલ તમને પણ કરું છું. અત્રે ઉલ્લેખનીય છે કે 51 વર્ષની ઉંમર હોવા છતાં આ મહિલા વહેલી સવારે ઉઠી પોતાના જીવનમાં યોગને આગવું સ્થાન આપી રહ્યું છે અને તે આજના યુવા વર્ગ માટે ખૂબ જ પ્રેરણાદાયક છે. આજે યુવાઓ વ્યસન અને ખોરાકને લઈ ખૂબ જ મોજ શોખ સાથે પોતાના સ્વાસ્થ્યની તંદુરસ્તી જાળવવા માટે ખાસ કોઈ યોગને મહત્વ આપતું નથી. જો આ યોગ્ય પ્રમાણમાં શરીરને સ્વસ્થ રાખવા પ્રયાસ કરીએ તો ચોક્કસ નિરોગી બનાવી શકીએ છીએ. મહત્વની વાત એ છે કે હાલ પણ આ મહિલા પોતે યોગ કરી અન્યને અભ્યાસ કરાવી વધુને વધુ લોકો યોગ સાથે જોડાય એવા પ્રયાસો કરી રહી છે. જ્યારે કોરોના કાળ દરમિયાન વડોદરા સહિત
અમદાવાદ, નડિયાદ, આબુધાબી, હૈદરાબાદ, મુંબઈ સહિતના અન્ય વિદેશમાં વસતા પરિવારજનો મિત્રો દ્વારા યોગ માટે તેઓનો સંપર્ક કર્યો હતો અને તેઓ ઓનલાઈન યોગની તાલીમ અને માહિતી પૂરી પાડતા હતા. આજે આ મહિલા પોતાના યોગ અભ્યાસ દ્વારા વિવિધ જગ્યાએ રેકોર્ડ સ્થાપિત થાય તે માટે પ્રયાસો પણ કરી રહ્યા છે. ઇતિહાસમાં પ્રથમવાર ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પરના 0 પોઈન્ટ નડાબેટ બનાસકાંઠા ખાતે યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર આંતરરાષ્ટ્રીય સીમા પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યોગ દિવસની ઉજવણી નિમિત્તે શ્રીનગરથી કરાયેલા સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લોકોને શુભેચ્છાઓ પાઠવતા યોગને દૈનિક જીવનમાં અપનાવવા આહ્વાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણી પ્રાચીન પરંપરા સમા યોગને વૈશ્વિક ઓળખ આપવી એવું તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું, રાજ્યમાં 1.25 કરોડ કરતા વધુ લોકો આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા છે. એ આનંદની વાત છે. છેવાડાના માનવી સુધી યોગને પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં યોગના પ્રચાર પ્રસાર માટે 51 યોગ સ્ટુડિયોની સ્થાપના કરવામાં આવી છે એવું તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ યોગના મહાત્મ્ય વિશે વધુ વાત કરતા જણાવ્યું કે યોગ આરોગ્ય સુખાકારી સબળ માધ્યમ બન્યું છે. તણાવ મુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે. યોગ આત્મવિશ્વાસ નહીં, આત્મસંયમ છે. સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગ સર્વોત્તમ છે. કોરોના કાળમાં યોગ ઘરમાં સ્વીકૃતિ પામ્યો હતો એવું તેમણે કહ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનની શ્રી નરેન્દ્ર મોદીના પ્રયાસને પગલે યુનો દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આજે વિશ્વના ખૂણે ખૂણે યોગ પહોંચ્યો છે. યોગ લોકોને આરોગ્યપ્રદ જીવનશૈલીની પ્રેરણા પૂરી પાડે છે. આપણે સૌ નિયમિત યોગાભ્યાસ થકી જીવનને સાર્થક બનાવવાના સંકલ્પબદ્ધ બનીએ એવું જણાવી મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના તમામ નાગરિકોને અપીલ કરી હતી અને નિરામય જીવન જીવવાની શુભકામનાઓ પાઠવી હતી. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સીમાવર્તી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. અધ્યક્ષે યોગ દિવસની શુભકામનાઓ પાઠવતા કહ્યું, આજે આખી દુનિયા યોગના મહત્વને સમજવા લાગી છે. જ્યાં માનવતા છે ત્યાં યોગ છે. શરીરના સુખ માટે નહીં, પરંતુ સંપૂર્ણ સુખની અનુભૂતિ યોગ દ્વારા થાય છે. મનની શાંતિ, ચિત્તની શુદ્ધિ, બુદ્ધિના વિકાસ સહિતના આત્માના શાશ્વત સુખ માટે યોગ જરૂરી છે તેવું તેમણે ઉમેર્યું હતું. રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂતે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બનેલા તમામનું સ્વાગત કરી તેમને આવકાર્યા હતા. તેમણે આંતરરાષ્ટ્રીય યોગ પ્રોટોકોલ અનુસાર વિવિધ આસનો અને પ્રાણાયામનું નિર્દેશન કરી યોગ કરાવ્યા હતા. રોજિંદા જીવનમાં યોગ અપનાવવામાં આવે તો યોગ નિરોગી બનવાની સાથે સમાજમાં સહયોગી અને ઉપયોગી બનવાની પ્રેરણાત્મક ઉર્જા મળતી હોવાનું તેમણે જણાવ્યું હતું. 21મી જૂનને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સ્વયં અને સમાજ માટે યોગ્ય થીમ પર રાજ્યમાં વિવિધ જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય કક્ષાની ઉજવણીનું જીવંત પ્રસારણ સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યું છે. આપણી સંસ્કૃતિની દેન યોગને સમગ્ર વિશ્વમાં ઓળખ અપાવી છે. વિશ્વ આખું આજે 21મી જૂને યોગમય બન્યું છે. આજે યોગ માટે આપણી સાથે નડાબેટના 0 પોઈન્ટ ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર મોટી સંખ્યામાં સહભાગીઓ અને રાજ્યભરમાં વિવિધ સ્થળોથી જોડાયેલા સૌને નિરામય જીવનની શુભકામનાઓ પાઠવું છું. વડાપ્રધાનશ્રીએ તમામ દેશ, ધર્મ, જાત લોકોને યોગાભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા છે અને યોગ પ્રાણાયામ સાથે તંદુરસ્ત જીવનશૈલી સુધારવાનું
આહ્વાન કર્યું છે. આજે યોગ સમગ્ર વિશ્વમાં આરોગ્ય સુખાકારીના એક સબળ માધ્યમ તરીકે સ્વીકૃત પામ્યો છે. આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ સ્વયં અને સમાજ માટે યોગ રાખવામાં આવી છે. આજના સમયમાં તણાવ મુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે. યોગ પ્રાચીન ભારતના ઋષિ મુનિઓએ વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે. આશરે 5000 વર્ષ પહેલા પતંજલિ ઋષિએ યોગ શાસ્ત્રનું સર્જન કર્યું. ત્યારથી યોગની પરંપરા ભારતીય સંસ્કૃતિની એક અમૂલ્ય વિરાસત રહી છે. આપણા પ્રાચીન ગ્રંથો, વેદો, ઉપનિષદો, પુરાણો અને શ્રીમદ ભાગવત ગીતામાં પણ યોગનું વર્ણન છે. યોગ કર્મશુ કૌશલ્ય, કુશળતાથી કર્મો કરવા એ પણ એક યોગ છે. યોગને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાનું ભગીરથ કાર્ય આજે વડાપ્રધાને પાર પાડ્યું છે. તેઓએ આખી દુનિયાને યોગનું યોગ્ય મહત્વ સમજાવ્યું છે. શ્રી નરેન્દ્રભાઈના સર્વજન સુખાયના પ્રયત્નો સફળ થયા અને 2014 યુનાઇટેડ નેશન 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની માન્યતા આપી અને આજે 10મો વિશ્વ યોગ દિવસ ઉજવાય છે. યોગ આપણા આરોગ્ય અને સ્વાસ્થ્ય સુખાકારી માટે સર્વગ્રાહી અભિગમ છે. યોગ માત્ર વ્યાયામ નથી, પરંતુ શોધ છે. તે શક્તિ નથી, પણ સંવેદનશીલતા છે. તેમાં સ્પર્ધા નહીં, પણ સહકારની વાત છે. યોગ આત્મવિશ્વાસ નહીં, પરંતુ આત્મસંયમ છે. 1-2 વર્ષનું નહીં, નવી થયેલી કોઈ આરોગ્ય નથી. ઋષિ પરંપરાએ કરેલું સંશોધન, કરેલા પ્રયોગો અને તેને દુનિયાની સમક્ષ કોઈ પણ રોયલ્ટી સિવાય, કોઈ પણ પેટન્ટ સિવાય ભારત વર્ષે દુનિયાને આ ભેટ તરીકે આપી અને દેશના પ્રધાનમંત્રી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જેમણે 21 જૂન 2014માં જે યુનાઇટેડ નેશનની અંદર પ્રબોધન મૂકી હતી, તેને દુનિયાએ સ્વીકારી અને આજે સીમાઓથી ઉપર ઉઠીને જે માનવતા છે ત્યાં તે યોગ પહોંચ્યો છે. મારે આજના દિવસે ખૂબ હૃદયથી રાજીપો એ બાબતનો પણ કરવો જોઈએ કે રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીએ અહીંયા સીમાવર્તી ક્ષેત્રની અંદર આવીને ગુજરાતના પ્રજાજનો નિરોગી થાય, એ મનથી સુખી થાય, ચિત્તથી સુખી થાય અને બુદ્ધિનો વિકાસ કરી આત્માના સુખની પ્રાપ્તિ કરે, ત્યાં સુધીની કલ્પના કરીને આજે સીમાવર્તી ક્ષેત્ર સુધી, આજે નડાબેટની બોર્ડર સુધી માન્ય મુખ્યમંત્રીશ્રીએ અહીંયા આવીને, આટલી વહેલી સવારે આવીને અહીંયા આગળ પહોંચી આ કાર્યક્રમની જે શરૂઆત કરી છે, કેટલી મોટી જર્ની કરીને અહીંયા આગળ શેખ અહીં પહોંચ્યા. લગભગ 2:30 વાગે જાગ્યા હશે. મીડિયાના મિત્રો પણ ઘણી વખત રાધનપુર રોકાયા હશે, તો ત્યાંથી 2:30 વાગે 2 વાગ્યાથી જાગીને અહીં આવ્યા. એ જ રીતે માન્ય મુખ્યમંત્રી શ્રી પણ આજ પ્રમાણે 2:30 વાગે જાગીને છે કે અહીંયા સુધી આજે પહોંચ્યા, સમયસર પહોંચ્યા છે. ત્યારે એમને પણ આપણે બધા આભાર માનીએ, ધન્યવાદ કરીએ અને તમામ નગરજનો જે અહીંયા આગળ જોડાયા છે, જે પ્રજાજનો જોડાયા, એ તમામ પ્રજાજનોને પણ આજના દિવસે ખૂબ શુભકામનાઓ. અધિકારીગણ અને બીએસએફના જવાનો પણ સાથે જોડાયા છે, તેમને પણ હૃદયપૂર્વકની આજે યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. પુનઃ આપ સૌ વતી એક વખત 2 હાથથી તાળી પાડીને ગુજરાત સરકારના લોકાભિમુખ અભિગમ અંતર્ગત સરકારી યોજનાઓની ઘર આંગણે લોકોને યોગ્ય સમજ આપવા અને ચર્ચા વિચારણા થકી ગ્રામીણ પ્રજાનોના પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને થરાદ તાલુકાના વડગામડા ખાતે રાત્રિ સભા ગ્રામ સભા યોજવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રીએ ખેડૂતો, ગામ આગેવાનો, મહિલાઓ અને યુવાનો સાથે લોકસંવાદ કરી તેમના પ્રશ્નો, સમસ્યાઓ સાંભળી તેના નિરાકરણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બનાસકાંઠા જિલ્લાની 2 દિવસની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડગામડા પે કેન્દ્ર શાળા ખાતે લોકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન ભારત યોજના, શૈક્ષણિક સહાય, કૃષિ સહાય જેવી વિવિધ સરકારી યોજનાથી લાભાન્વિત થયેલા લાભાર્થીઓ મુખ્યમંત્રી સમક્ષ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. મુખ્યમંત્રીએ ગ્રામજનોની જમીન રીસર્વે
પાણી, રોડ રસ્તા, કેનાલો, શિક્ષણ, ગામમાં સ્મશાન ભૂમિ માટે જમીન ફાળવણી જેવી અનેક રજૂઆતો સાંભળી તેના નિરાકરણ માટેનો હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. મુખ્યમંત્રીએ લાક્ષણિક શૈલીમાં ગ્રામજનો સાથે લોકસંવાદ કરતા કે સારું કામ તો થયું જ, પણ તમારી સમસ્યાઓ, મુશ્કેલીઓનું શું જરૂરિયાત છે એ પણ કહેજો. પ્રજાને પડતી મુશ્કેલીઓ, પ્રશ્નો અને ફરિયાદનું નિરાકરણ આવે ત્યારે ગ્રામસભા અને આ લોકસંવાદ સાર્થક થાય એમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ લોકોને પોતાની રજૂઆત કરવા માટે પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ગામના વિકાસ કામો સહિતના કામોમાં ક્વોલિટી જળવાય તે માટે ગ્રામજનોની સક્રિયતાની અપેક્ષા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીકરીઓના ખૂબ જ ભણાવજો એમ કહીને ગ્રામ લોકોને નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના વિશે માહિતી પણ આપી હતી. ગ્રામજનોને આ બંને યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે પર્યાવરણની સુરક્ષા અને વીજળીની બચત માટે આખા ગામને સોલર સજ્જ બનાવવા અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ આ તબક્કે ગ્રામજનોને નવીન ટ્યુબવેલની ભેટ આપી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર બનાસકાંઠા જિલ્લાને ખૂબ આપ્યું છે. જિલ્લાની પાણીની સમસ્યા માટે અને ખાસ કરીને થરાદ તાલુકામાં પાણી ધારદાર આયોજન માટે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. કારણ કે એક વર્ષ મોડું લાગે, કારણ કે બીજે ક્યાંક કોઈ ઇમરજન્સી આવી હોય, કોઈનું કામ કરવું પડે એવું તાત્કાલિક તો બીજા વર્ષે થાય, પણ આયોજનબદ્ધ રીતે કોઈને કોઈ મુશ્કેલી પડે એવી નથી. છોકરાઓથી ભણવાથી માંડીને અત્યારે મેં બે યોજના કીધી, બરોબર યાદ રહી છે ને? છોકરાઓને વધુ ને વધુ ભણાવો અને ભણાવશો, કારણ કે આપણે ઇલેક્શન આવતું હોય એટલે હમણાં જ આ ઇલેક્શન ગયું છે એટલે આપણે બધાએ અહીંયા આગળ તો ચિંતન કરવું પડે એવું જ છે. પણ ઇલેક્શન આવે એટલે રોજગારીનો પ્રશ્ન આવે, ક્યાંક ને ક્યાંક રોજગારીનો પ્રશ્ન આવે. પણ રોજગારીનો પ્રશ્નનો જવાબ શું? એ માન્ય નરેન્દ્રભાઈએ 2003માં વાઇબ્રન્ટ કર્યું અને આ વાઇબ્રન્ટ થકી દેશ અને દુનિયાનો વેપારી અહીંયા ગુજરાતમાં આવે એના માટેનું પ્લેટફોર્મ 2003માં પૂરું પાડ્યું. આજે 2024માં આપણે 10મું વાઇબ્રન્ટ કર્યું અને આ 10મા વાઇબ્રન્ટનો ફાયદો શું થયો તમને? તો કે દુનિયાની સૌથી મોટી 500 જે કંપનીઓ છે, દુનિયાની સૌથી મોટી 500 કંપનીઓ છે એમાંથી 100થી વધુ ગુજરાતમાં છે, 100થી વધારે ગુજરાતમાં છે. અને ખૂબ સારી રીતે ગુજરાત એ બાબતે આગળ વધી રહ્યું છે. સોલાર, પીએમ સોલાર યોજના આપણા આખા ગામમાં, આ ગામમાં આયા છીએ તો એટલું કરો કે ભાઈ આ ગામમાં એક ઘરની ઉપર સોલાર ના હોય એવું ના કર્યું. એના માટેની યોજના તો છે જ, કુસુમ યોજના તો છે જ, પણ હમણાં આપણી પીએમ સૂર્યઘર યોજના જે છે એ તમે લઈ લો તો આની અંદર થઈ જાય. એના માટેનું એક આ ગામમાં તો એ બધાના ઘરે લાગી જાય એવાનો શરૂઆત કરો એટલે ધીમે ધીમે સૌથી પહેલું આ ગામ થઈ જવું જોઈએ સોલાર માટે. એક ઘર ઉપર વીજળી ના હોય એવું ના બને. બધા સાથ આપશો ને? હા, તો બસ તારે તૈયાર થઈ જાઓ. એટલે બે ફાયદા, એક તો વીજળી તમે જેટલી લગાવશો તમારા ઘરમાં તો વાપરવાની છૂટ, એ તો મફત જ થઈ જવાની છે. વધારે આપશો તેના પૈસા સરકાર આપશે. અને પછી ઇલેક્ટ્રિક વેહિકલ હવે તો બધા આવતા થઈ ગયા છે ને, એટલે ઇલેક્ટ્રિક વેહિકલ ખરીદી લેજો એટલે એ મફતમાં દોડતું થઈ જાય. ઘેર વીજળી હોય પછી ચિંતા નહીં ને. હે, આ યોજનાનો સૌથી વધારે આપણે બધા લાભ લઈએ. યોજનાઓ બધી હોય છે પણ આમાં ઘણી વખતે શું આટલી બધી યોજનાઓ તમને કહેતા હોઈએ તોય અમારી પાસે એવા કેટલાય લોકો આયા હશે કે છેક એટેક થઈ આવ્યો હોય, હોસ્પિટલાઇઝ થઈ ગયો હોય તોય આયુષ્યમાન કાર્ડ ના કરાયું હોય. એવું શાના માટે કરવાનું? આપણે કાર્ડ કઢાવી રાખવાનું. આપણે ઈચ્છીએ છીએ કે કોઈને એક પૈસાની દવા ના લેવી પડે. માન્ય નરેન્દ્રભાઈએ યોગાથી આયુષ્યમાન સુધી લઈ ગયા છે. યોગાથી આયુષ્યમાન એટલે આપણે કોઈએ
બીમાર ના થવું હોય તો રોજ યોગા કરો. કાલે યોગા દિવસ છે ને, એટલે રોજ યોગા કરો તો બીમાર ના થવું પડે. અને છતાંય ક્યાંય ટાઈમ નથી મળતો. વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે. વટ સાવિત્રી પૂર્ણિમાના વ્રત પરિણીત મહિલાઓ રાખે છે, જેથી એમનું લગ્ન જીવન અખંડ રહે છે, પતિની લાંબુ આયુષ્ય મળે છે અને તેમનું દાંપત્ય જીવન સુખી રહે છે. આ વર્ષે વટ સાવિત્રી 21મી જૂને છે કે 22મી જૂને, તેની ચોક્કસ તારીખ વિશે લોકોમાં કન્ફ્યુઝન છે, કારણ કે વટ સાવિત્રી વ્રત માટે જરૂરી પૂનમની તારીખ 21 જૂને સવારે શરૂ થશે અને 22 જૂનના બીજા દિવસે સવાર સુધી ચાલુ રહેશે. વૈદિક પંચાંગ અનુસાર વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત માટે જેઠ પૂર્ણિમા તિથિ આ વર્ષે 21 જૂન 7:31 વાગ્યાથી શરૂ થઈ રહી છે અને 22 જૂન શનિવારે સવારે 6:37 વાગ્યા સુધી ચાલુ રહેશે. તિથિની ગણના હંમેશા સૂર્યોદયના સમયે થાય છે. આ આધારે જેઠ પૂર્ણિમા તિથિ 22 જૂને છે, કારણ કે તે દિવસે સૂર્યોદય સવારે 5:24 થશે, જ્યારે 21 જૂને સૂર્યોદય સવારે 5:24 થયો છે, પરંતુ પૂર્ણિમા તિથિ સૂર્યોદય પછી લાગી રહી છે. 21મી જૂને વટ સાવિત્રીની પૂર્ણિમાના વ્રતના દિવસે શુભ યોગ અને જેઠ નક્ષત્ર છે. શુભ યોગ સવારથી સાંજ 6:42 સુધી છે, જ્યારે જેઠ નક્ષત્ર પણ સવારથી સાંજ 19 સુધી છે. તે દિવસનું શુભ મુહૂર્ત અભિજીત મુહૂર્ત સવારે 11:55 થી બપોરે 12:51 સુધી છે. એવામાં તમારે વટ સાવિત્રીના વ્રતની પૂજા શુભ યોગમાં કરવી જોઈએ, તે તમારા માટે શુભ રહેશે. વટ સાવિત્રી વ્રત પતિની લાંબા આયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખી દાંપત્ય જીવન માટે રાખવામાં આવે છે. આ વ્રતમાં દેવી સાવિત્રી, સત્યવાન અને વડની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સત્યવાન અને સાવિત્રીની કથા સંભળાવવા અને વાંચવાની પરંપરા છે. આ દિવસે યમરાજનું પણ પૂજન કરવામાં આવે છે. મારું નામ કનુભાઈ નાનુભાઈ ભટ્ટ. હા કનુભાઈ, અત્યારે કઈ જગ્યા ઉપર આપ ઉપસ્થિત છો, કઈ પૂજા કરાવી રહ્યા છો? અને અત્યારે જેઠ મહિનાની વટ સાવિત્રીની વ્રતની પૂજા કરાવી રહ્યો છું. આજના દિવસનું શું કથાનું શું મહત્વ છે? આજે જે પૂજાનું મહાત્મા એ છે કે પોતાના પતિની આયુષ વૃદ્ધિ માટે બહેનો પૂજા કરે છે, જેમાં વટના મૂળમાં બ્રહ્મા છે, મધ્યમાં વિષ્ણુ છે અને ઉપલા ભાગ ઉપર શંકર છે. એટલે જે આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશ કહીએ એ રીતનું છે. ને પૌરાણિક શું કથા છે આજના? પૌરાણિક કથા સત્યવાનથી ચાલતા આવ્યું છે. સત્યવાન હતો અને પોતાના આખા સમગ્ર પરિવારનું સુખી કરવા માટે સત્યવાનના સાવિત્રીએ આ વ્રત કરેલો, જેના સસરા બી અંધા હતા, અંધા થતા તો બી પોતાના રાજ્ય પાછું મળ્યું હતું. સુરતમાં લિંબાયત વિસ્તારમાં વહેલી સવારે 2 ધડાકા થતા ભયનો માહોલ સર્જાયો હતો. નીચે દુકાન અને ઉપર રેસિડેન્ટ વાળા મકાનમાં પાછળના ભાગે સોસાયટીમાં ઈ-બાઇક ચાર્જિંગમાં મૂકી હતી. દરમિયાન વહેલી સવારે તેમાં બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી હતી. દરમિયાન નજીકમાં જ રહેલા ગેસ સિલિન્ડર સુધી આગ પ્રસરી ગઈ હતી, જેથી ગેસ સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં બ્લાસ્ટથી એક દિવાલ અને દરવાજો પણ તૂટી ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ આગમાં 5 લોકોનો પરિવાર ઝપેટમાં આવ્યો હતો, જેમાં 18 વર્ષની યુવતી આગમાં ભતડું થઈ ગઈ હતી, જ્યારે અન્ય 4 સભ્યો દાઝી જતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે વડોદરામાં પણ એક બિલ્ડિંગમાં આગ લાગતા 4 દુકાનો ભડકે બળીને ખાખ થઈ હતી. ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ ઘટના સ્થળે અને ત્યારબાદ સ્વીમેર હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલાની મુલાકાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું, પાર્કિંગમાં ઈ-બાઇક ચાર્જિંગ હતું. આખી રાત ચાર્જિંગમાં રહેતા બ્લાસ્ટ થઈ ગયો હતો અને આગ લાગી ગઈ હતી. ઉપરના માળે પરિવાર સૂતો હતો. આગને કારણે ગેસનો બાટલો ફાટી ગયો હતો. આથી આગ વિકરાળ બની ગઈ હતી અને નીચે દુકાનમાં પણ આગ લાગી હતી. મળતી માહિતી પ્રમાણે આજરોજ વહેલી સવારે 5:30 વાગ્યે લિંબાયત ઝોનના મહારાણા પ્રતાપ ચોક પાસે લક્ષ્મી પાર્ક સોસાયટીમાં નીચે હાર્ડવેરની દુકાન, ઉપર 2 માળનું રેસિડેન્ટવાળું મકાન આવેલું છે. દુકાનની પાછળના વાડાના ગામમાં સોસાયટીની ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગમાં મૂક્યું હતું, જેમાં બ્લાસ્ટથી આગ લાગી ગઈ હતી.
અને ત્યાં જ બાજુમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગતા બ્લાસ્ટ થઈ ગયો હતો. 2 બ્લાસ્ટના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. 2 ધડાકાના કારણે દુકાનની પાછળની દિવાલ અને ગેટનો દરવાજો તૂટી ગયો હતો. આ સાથે જ સામેના મકાનની બારીના કાચ પણ તૂટી ગયા હતા. 2 બ્લાસ્ટ અને આગની જાણ થતાં તાત્કાલિક ફાયરની ટીમ ફાયર એન્જિન, વોટર બ્રાઉઝર, ટર્ન ટેબલ, લેડર એવા આધુનિક ફાયર વિભાગના વાહનો અને ફાયર બ્રિગેડના ફાઇટરો અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાની સાથે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું. મકાનના બીજે માળે ગેલેરીમાં ફસાયેલા 3 વ્યક્તિ, જેમાં એક મહિલા, એક બાળક, એક દાઝી ગયેલી મોટી ઉંમરના વ્યક્તિને રેસ્ક્યુ કર્યા હતા. બ્લાસ્ટ અને આગના કારણે એક મહિલાએ નીચે સીડી પરથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે દાઝી જવાથી તાકીદે ફાયર ટીમ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી. ફાયર ઓફિસર ટંડેલે જણાવ્યું હતું કે સવારે 5:30 વાગ્યાનો કોલ હતો. અમે પહોંચ્યા ત્યારે નીચે હાર્ડવેરની દુકાનમાં આગ લાગી હતી. પહેલા અને બીજા માળે રહેલા 5 જેટલા લોકોનું રેસ્ક્યુ કરીને નીચે ઉતારવામાં આવ્યા હતા. 1 કલાક જેટલા સમયમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એક ગેસ સિલિન્ડર ફાટેલી હાલતમાં મળ્યો હતો. શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ ટાવર 4 રસ્તા પાસે આવેલા એક દુકાનમાં આગ લાગી હતી અને ત્યારબાદ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેને લઈ ફાયર વિભાગને કોલ મળતા તમામ ફાયર સ્ટેશનની 9 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો. વડોદરા શહેરના દાંડિયા બજાર, વડીવાડી, GIDC, પાણીગેટ, ગાજરવાહી ડી સહિતની તમામ ફાયર સ્ટેશનની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. આગને લઈ આસપાસ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે આસપાસના આવેલા 4 દુકાનોને ઝપેટમાં લઈ લીધી હતી. હવે દૂર દૂરથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ઘટનાને લઈ પોલીસ પણ દોડી આવી હતી. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ તો થઈ નથી, પરંતુ દુકાનો સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ છે. આગ વહેલી સવારે લાગી હતી અને લોકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો, પરંતુ હજુ પણ કુલિંગની કામગીરી ચાલી રહી છે. આ અંગે સ્થાનિક જયેશભાઈએ જણાવ્યું હતું, વહેલી સવારે એક દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આ આગ 3 દવાની દુકાનો અને 1 બૂટની દુકાનમાં લાગી હતી અને ઉપર પ્રથમ માળે લેબોરેટરી હતી, જેમાં 4 દુકાનોમાં આગ લાગી ગઈ હતી અને 3 દુકાનો તો સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી. હાલમાં ફાયર વિભાગ કામગીરી કરી રહ્યું છે. મારું નામ ડૉક્ટર નરેન્દ્રભાઈ પાટીલ, ડેપ્યુટી મેયર સુરત મહાનગરપાલિકા અને પાર્ષદ વાર્ડ નંબર 26 વડોદરા. શું ઘટના બની છે અને કઈ રીતે ઘટના બની? પ્રાથમિક માહિતીના આધારે ઘટના એવી બની છે કે નીચે પાર્કિંગમાં એક્ટિવા ગાડીની ચાર્જિંગ ચાલતી હતી અને ચાર્જિંગનું રાતભર પૂર્ણ નાઇટ ચાર્જિંગ રહી ગઈ એને કારણેથી આગ લાગી અને આ સવારે 5-6 વાગે આગ લાગી. બધા ઘરમાં પરિવાર સૂતેલા હતા અને આગના કારણે બીજો બાટલા ફટી ગયો અને ગેસના બાટલા ફટ્યા ત્યારે મોટું બ્લાસ્ટ થયું અને ત્યારે બીજો પણ નીચે દુકાનમાં શોપમાં આગ લાગી અને આગનો ધુવારો વધારે થઈ ગયો. એના કારણે આપણે એક દીકરીની જાન ગુમાવી છે અને પરિવારના એક વ્યક્તિને ઈજા પણ થઈ છે. હું અત્યારે જ મારા સાથી કોર્પોરેટર અલકાબેન, વર્ષાબેન, મારા પ્રમુખ શૈલેષસિંહજી, સોસાયટીના પ્રમુખશ્રી, એમની સાથે મુલાકાત લઈને જે દોલારામભાઈ છે એમની સાથે સંવાદ કરીને એમની પ્રકૃતિની પૂછ કરી સારી તબિયત છે, પરંતુ દુઃખ છે કે દીકરીની જાન ગુમાવે છે અને આ આગના કારણે થોડીક ખૂબ મોટું દુઃખદ અસર મારા વિસ્તારમાં આ પરિવારજનને થઈ છે. કેટલા લોકોને ઈજા પહોંચી છે? એમના પરિવાર દ્વારા અહીંયા જે ઊભા છે એમના પરિવારના એક ભાઈ છે એડવોકેટ ભૂષણભાઈ, એમના તરફથી માહિતી મળી છે કે 2 લોકોને ઈજા થઈ છે અને 2માંથી બંને અહીંયા ટ્રીટમેન્ટ સારવાર લઈ રહે છે. એમની તબિયત પણ સારી છે. બીજા સતત લોકોને રેસ્ક્યુ ઓપરેશનથી આપણી ફાયરની ટીમના માધ્યમથી સોસાયટી પ્રમુખ અમારા પ્રવીણભાઈ, ત્યાં સુરેશભાઈ, એમના ટીમના માધ્યમથી રેસ્ક્યુ કરીને ઘરમાંથી લગભગ 10 જેટલા પરિવાર લોકોને સારી રીતે એમની બચાવી શકાય છે. સ્થાનિક નગરવાસીઓ પણ એમને ખૂબ સાથ સહકાર કરે છે. યોગ આપણી સંસ્કૃતિ છે. યોગ દ્વારા આપણે નિરોગી રહી શકીએ. આજે ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 156 દેશોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ મુહિમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. તે ઉપરાંત યોગ દિવસ નિમિત્તે અમે સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ.
આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસે વિશ્વ બન્યું યોગમય. રોજ કરો યોગ તો કાયમ રહો નિરોગી. સુરતના યોગ ગુરુ ભાવના વાડુકિયા ઘણા વર્ષોથી મોરારજી દેસાઈ ગાર્ડન ખાતે લોકોને ફ્રીમાં શીખવે છે યોગા. દરેક લોકો યોગાનો લાભ લઈ શકે છે. યોગાનો યોગ શીખવતા ભાવના બહેન એક યુવાન મહિલાઓને બી શરમાવે તેવી એનર્જી ધરાવે છે. અને આ એનર્જીનો જો કોઈ કારણ હોય તો તે છે નિયમિત રોજ યોગ. ત્યારે આજે છે પોતે એટલા ફિટ. અનેક રોગોનો કોઈ ઈલાજ જો હોય તો તે છે અક્ષર ઇલાજ યોગ અને પ્રાણાયામ. અનેક રોગો સામે લડવા યોગ અને પ્રાણાયામની ખાસ ટિપ્સ જનાદેશ ન્યૂઝ થકી આપી જણાવીએ છીએ. અમેની પાસેથી યોગ અને પ્રાણાયામ કરવાની પદ્ધતિઓ. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.